નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું ટ્રમ્પના ટેરિફ બોમ્બની. જે પ્રમાણે 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદવાની ટ્રમ્પે જાહેરાત કરી છે. ખળભળાટ મચી ગયો છે એટલા માટે કારણ કે ટ્રમ્પે એ પણ કહ્યું છે કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદે છે, તેલ ખરીદે છે, તેથી ન માત્ર ટેરિફ દંડ પણ લાગશે એવી વાત કરી છે. ટ્રમ્પે કહ્યું કે ભારત પર 25% ટેરિફ લાદવાનું એક કારણ એમણે બ્રિક્સ પણ ગણાવ્યું છે. અને ટ્રમ્પે અગાઉ પણ કહ્યું હતું કે અમારા ભલે માલ પર ભારત ટેક્સ નહીં લગાવે એવું અગાઉ કહ્યું હતું, પણ હવે ભારત પણ વિચાર તો ચોક્કસ કરશે જ. ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે વળી પાછી એક ઓઇલ ડીલની જાહેરાત કરી છે. એટલે ડીલ હેઠળ પાકિસ્તાનમાં હવે ઓઇલ જે ભંડાર છે એનો વિકાસ હવે જે અમેરિકા છે એ કરશે પાકિસ્તાનમાં. અને ટ્રમ્પે પાછો ટોણો પણ માર્યો છે કે પાકિસ્તાન એક દિવસ ભારતને ઓઇલ વેચશે. વિચાર કરો, ભારત અને પાકિસ્તાનની ક્યાં કોઈ આપણે કમ્પેરિઝન ના કરીએ, એ પાકિસ્તાન આપણને ઓઇલ આપશે એવી વાત જ્યારે ટ્રમ્પ કરી રહ્યા છે. એટલે બહુ મોટી વાત કહી શકાય. અને અમેરિકાને હવે ભારતમાં પ્રવેશ કરવો છે કૃષિ ક્ષેત્રે, ડેરી ક્ષેત્રે. અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને પણ સંસદનું જ્યારે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આ મુદ્દે સવાલો થયા ત્યારે એમણે કહ્યું કે આયાત પર 10થી 15% ટેરિફ અંગે ચર્ચા થઈ હતી. બીજી વાત એમણે એમ કહી કે રાષ્ટ્રીય હિત માટે તમામ પગલાં જે ભરવા જેવા હશે એ વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે તમામ પગલાં અમે ભરીશું. અને ભારત થોડા વર્ષોમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ વાત પણ તેમણે કરી છે. અને આ બધી જ વાત પછી એવું કહેવાય છે કે ટ્રમ્પે યુ ટર્ન લીધો અને 25% ટેરિફ ઝીકવા છતાં હજુ ભારત સાથે વાતચીત ચાલુ છે. ટ્રમ્પનું આવું બયાન આવ્યું છે. એટલે જોવાનું રહેશે કે ટ્રમ્પનું આ બયાન છે તો ટ્રમ્પ કોઈ ફેરફાર કરે છે કે કેમ. ઓલરેડી અત્યારે જ્યારે 25% ટેરિફ લાદવાની વાત છે ત્યારે ભારતીય અર્થતંત્ર પર આની શું અસરો પડે, અમેરિકાના અર્થતંત્ર પર શું અસરો પડશે, બીજું કયા સેક્ટરને વધુ અસર થશે. એક સીધો સવાલ એ છે કે શું આ ટેરિફ જે સામાન્ય લોકોને સવાલ છે મોંઘવારી વધારશે કે કેમ. આ તમામ સવાલના જવાબ લઈશું. ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, કોણ થશે ઘાયલ, અને એ વિશે ચર્ચા કરવા માટે મારી સાથે લોકમંચમાં જોડાયા છે જાણીતા વિશ્લેષક મુકેશ ઓઝા મારી સાથે છે. મુકેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. સાથે જ એસજીસીસીઆઈના એક્સ પ્રેસિડેન્ટ આશીષ ગુજરાતી છે. આશીષજી, આપનું પણ સ્વાગત. નમસ્તે. અને જાણીતા ઇકોનોમિસ્ટ સિદ્ધાર્થ ભટ્ટ મારી સાથે છે. સિદ્ધાર્થજી, આપનું પણ સ્વાગત છે. જી મુકેશભાઈ, જે પ્રમાણે 1 ઓગસ્ટથી ભારત પર 25% ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત છે. ટ્રમ્પ નરેન્દ્ર મોદીના મિત્ર છે, ભારત અને અમેરિકા દોસ્ત છે. ઘણા બધા દ્રશ્યો, ઘણા બધા ટ્રમ્પ અને મોદીના મીમ્સ પણ ચાલી રહ્યા છે. પણ સવાલ એ છે કે હવે જે આ ટેરિફ લગાવવામાં આવ્યું છે અને અમેરિકા ફર્સ્ટ અભિગમ જે ડોનાલ્ડ ટ્રમ્પે અપનાવ્યો છે અને ભારતે પણ રાષ્ટ્રપ્રથમ, આ આપણો પણ એક અભિગમ છે. તો શું લાગે છે કે આનો ઉદ્દેશ શું હોઈ શકે કે સીધો જ 25% ટેરિફ લગાવવામાં આવ્યો છે? એની પાછળનું કારણ શું લાગે છે મુકેશજી? જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જાન્યુઆરીની અંદર શપથ ગ્રહણ કરી અને એ પહેલા પણ એની ચૂંટણીની અંદર એનું કહેવું હતું કે અત્યાર સુધી અમેરિકાની અંદર એક મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન હબ જે પ્રમાણે થવું જોઈતું હતું, આટલું વિશ્વની કક્ષાએ અમેરિકા જે શક્તિ પ્રદર્શન કરે છે, પરંતુ એ એમનામાં ઓછું હતું. એટલા માટે ત્યાં 70% જેટલી પ્રોડક્ટ, ચાઇનીઝ પ્રોડક્ટ અમેરિકાની અંદર ઘૂસણ કરી ગઈ હતી. અને બીજું કે અમેરિકા ફર્સ્ટની નીતિને લઈને આવ્યા. અને જે ટ્રમ્પ છે પોતે વ્યાપારી છે, બિઝનેસમેન છે, અને એનો જે કોર્નર છે એ બિઝનેસ થકી વ્યાપ વધારવાનો છે. અને આ જે નીતિ અપનાવી છે, ટેરિફની નીતિ અપનાવી છે, એની પાછળ ખૂબ જ મોટી કૂટનીતિ અને રાજનીતિ પણ ચાલી રહી છે. એનું કારણ એ છે કે યુક્રેન રશિયાનું યુદ્ધ, આપણે આરબ કન્ટ્રીઝના પણ યુદ્ધ જોયા, અને એ બધાની અંદર જે ભૂમિકા છે એ ઓઇલ માર્ગ, ઈરાક વાળા રસ્તે ઓઇલના માર્ગ માટે પણ એમને ઘણા બધા પ્રશ્નો નડ્યા. પરંતુ જે કમિટમેન્ટની વાત છે, મોદી સાહેબ સાથેના કમિટમેન્ટમાં બિઝનેસ નથી આવતું, એ દર્શાવે છે આ ટ્રમ્પની નીતિ. અને બીજી વાત તમે પાકિસ્તાનની કરી, તો પાકિસ્તાનનું સતત ખેંચતા રહ્યા જ છે. અમેરિકાએ આજથી નહીં, જ્યારથી ભારત આઝાદ રહ્યું, એ ભૌગોલિક જગ્યા એવી છે પાકિસ્તાનની, એટલે પાકિસ્તાનને નારાજ કરી શકે એમ નથી. એ આપણે યુદ્ધમાં પણ જોયું. અને વાત રહી ભારતને શું નુકસાન થશે, મને એવું નથી લાગતું ભારતને નુકસાન થાય. આમાં બે પ્રકલ્પ છે. આપણે અમેરિકાથી કોઈ પ્રોડક્ટ આયાત કરીએ છીએ તો ભારત સરકાર પોતે 80% થી લઈને 150% સુધીની ડ્યુટી લે છે, જેવી કે કાર છે, વિદેશી કારો છે, વિદેશી ઘડિયાળો છે, ફોન છે. એની અંદર ભારત એ પ્રમાણે લેતું હતું.
પરંતુ જ્યારે ભારત પોતે એક્સપોર્ટ કરે છે અને એ જે 25% ડ્યુટી લગાવી છે, તો આમ 10-15% ડ્યુટીનો વ્યાપ તો હતો જ, પરંતુ જે 10% ભારતની ડિમાન્ડ છે, અને ખાસ આ ડ્યુટીની પાછળ, આ ડ્યુટી લગાવવાની પાછળ એક કારણ એ છે કે અમેરિકાની સતત ડિમાન્ડ એ રહી છે ભારત પાસેથી કે ડેરી પ્રોડક્ટ, એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને જે એ ભારતની અંદર છે અને અમેરિકામાંથી એ પ્રોડક્ટ ઉપર ભારતમાં વધુ એગ્રીકલ્ચર પ્રોડક્ટ અને જે ફાર્મા રિલેટેડ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ એમના ઉપર આગ્રહ વધારે હતો. તેના કારણે ભારતે વિચાર્યું કે ભારતની અંદર જે શાકભાજી, ફળ, ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ્સ કે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ કે જે બી થાય છે પ્રોડક્શન, એ ભારતની જરૂરિયાત પૂરતું છે. હવે એને જો એક્સપોર્ટ કરવામાં આવે તો ભારતની અંદર પ્રોબ્લેમ થાય, ખેડૂતો આંદોલન કરે અને ખેડૂતોના આંદોલન ભારતની સરકાર સહન કરી શકે એમ નથી. એટલે એ બાબતે ભારત સરકાર પણ ચૂકવા તૈયાર નથી અને એ જ બાબતે અમેરિકાની નીતિ પણ બહુ સ્પષ્ટ છે. અને જે ખુન્નસ રાખીને કે ભાઈ તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદો છો, તમે ચાઇના પાસેથી વધારે ખરીદો છો, એટલે એમણે શું કર્યું કે ભાઈ આ ખુન્નસના કારણે 25%નો વ્યાપ મૂક્યો અને ખરેખર ઓછી છે. બીજા અન્ય દેશોની અંદર 50%, 52%, 57%, 70% ત્યાં સુધી પણ ડ્યુટી લગાડી છે. ભારતની સાથે અમેરિકાને દુશ્મની પણ પોસાય એવી નથી અને દોસ્તીની અંદર નમતું જોખવા પણ તૈયાર નથી. એટલે આ જે પોઈન્ટ છે એને આપણે સમજવો જોઈએ. ભારતે આ દક્ષિણ એશિયાના જે પણ દેશો છે એના ઉપર વધારે ડ્યુટી લગાડવામાં આવી છે. એનું કારણ એ હતું કે ચાઇના ઉપર જે પ્રમાણે અમેરિકાએ ડ્યુટી લગાવી છે, એટલે જે ચાઇનાની પ્રોડક્ટ બેન થાય એટલે એ બાજુના દક્ષિણ એશિયા કન્ટ્રીઝ અને ભારતમાંથી, ચાઇનામાંથી ભારતમાં આવે અને ભારતમાંથી સીધો પાછો ત્યાં અમેરિકા જાય, એના કારણે આ 25% ડ્યુટી લગાવવાનું પણ એક કારણ દેખાઈ રહ્યું છે. એટલે હવે ભારતની પાસે રસ્તો એકમાત્ર એ જ બચે છે કે ભારતને આત્મનિર્ભર બનવું પડે, એમએસએમઈ સેક્ટરની અંદર કામ કરવું પડે, ચાઇનાની પોલિસી પ્રમાણે ભારતમાં ઉદ્યોગોની સ્થાપના કરવી પડે. ભારત આજે ડિફેન્સ લેવલના પ્રોડક્ટ જે છે એ આપણે એક્સપોર્ટ કરતા થઈ ગયા છે, એ પણ અમેરિકાને પેટમાં દુખે છે, કારણ કે ભારત જે મિસાઇલો બનાવવા લાગ્યા, જે શસ્ત્રો બનાવવા લાગ્યા, હવે એ એક્સપોર્ટ કરતા થયા છે. એટલે અમેરિકાનું બજાર તૂટતું ગયું છે. અમેરિકાના પ્લેનની ક્વોલિટી નબળી સાબિત થઈ છે, પરંતુ ભારતને પણ પ્લેન ખરીદવા છે, બોઈંગ ખરીદવા છે, આ બધા ઇસ્યુ લાગેલા છે. પરંતુ જે પ્રમાણે અમેરિકા અપેક્ષા રાખી રહ્યું છે કે અમેરિકા પાસેથી વધુ ખરીદો, તો ભારતની એ તાકાત હજુ એટલી નથી. જ્યાં જેને બોઈંગ ખરીદવાની છે કે જ્યાં જે પ્રોડક્ટ ખરીદવાની છે એ ભારતના માર્કેટ આધારિત છે. એટલે અમેરિકા અને ભારતની વચ્ચે આ જે ગોઠવણી કરવામાં આવી છે ડ્યુટીની, એની અંદર ભારતને મને નથી લાગતું કે 2-5% ફરક પડે, પરંતુ હા, 1 તારીખ પછી જ્યાંના કન્ટેનર પહોંચે છે, 2-5-10 કરોડના જે કન્ટેનરો જાય છે, એવા વેપારીઓને થોડુંક નુકસાન થશે અને 5-10 કરોડનો કન્ટેનરનો ધંધો કરનારાનો જો આ ફસાઈ જાય અને 25% લાગે તો એ જિંદગીભર ઉભો ન થઈ શકે. આવી શક્યતાઓ દેખાય આવી શકે છે. યસ, આશીષ ગુજરાતી જે પ્રમાણે વાત થઈ રહી છે કે આત્મનિર્ભર ભારતને બનવું પડશે, ભારત એ દિશામાં પ્રયાસ કરી રહ્યું છે. હાલાકી જે ના આપણા વાણિજ્ય મંત્રી છે પિયુષ ગોયલ તો કહે છે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે ભારત. પણ આ જે 25% જે ટેરિફ લગાવવામાં આવ્યું છે, શું લાગે છે કે ખાસ તો ભારતની આર્થિક વૃદ્ધિ ધીમી પડશે એવું લાગે છે આશીષભાઈ? આને લઈને મંદીના એંધાણની ઘણા લોકો કલ્પના કરી રહ્યા છે, અથવા એક અંદેશો એ પણ છે કે મંદીના એંધાણ પણ આવશે. શું આ શક્યતાઓ જોઈ રહ્યા છો આપ? જી, અત્યારે જે આપણે ને અમેરિકા વચ્ચે જે બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો જે ચાલતી હતી, નેગોશિએશન ચાલતા હતા, એમાં એવું લાગતું હતું કે આ જે ડેડલાઇન હતી 1 ઓગસ્ટની, એ વધારીને જ્યાં સુધી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન નહીં થાય ત્યાં સુધી એ સ્થગિત રાખશે. અને એ ટ્રેડ એગ્રીમેન્ટમાં એવરેજ ટેરિફ જે ખરા એ લગભગ 10 થી 15% સંભાવના હતી, જે હમણાં વાણિજ્ય મંત્રીએ પણ કહ્યું. હવે આ જે અચાનક જ જે 25% ટેરિફ આવી, એમાં ખરેખર એક મોટો વજ્રઘાત જ કહેવાય. કારણ કે સાહેબે કહ્યું તેમ જેટલા બી કન્ટેનર હવે પોર્ટ પર પહોંચવાની તૈયારીમાં છે, એમાં મોટા ડિસ્પ્યુટ ઉભા થવાના. કોણ ભરશે ડિફરન્સ ડ્યુટી, કોણ ભરશે? અને અત્યારે જે કઈ બી અત્યારે એક્સપોર્ટ થઈ રહેલું છે એકદમ થીન માર્જિનથી થઈ રહ્યું છે. કોઈ બી સેક્ટર હોય, ખાસ કરીને અમારું જે સુરત જે ટેક્સટાઇલનું સેક્ટર છે, એમાં તો 1 સેન્ટની મારામારી હોય ભાવમાં. તો આટલો મોટો જો ડિફરન્સ આવશે ટેરિફનો, તો એ એક ડિસ્પ્યુટ થશે. અને લોંગ રનમાં પણ જે અત્યારે હું તમને કહું કે ટેક્સટાઇલમાં આપણું ઇન્ડિયાનું જેટલું ટેક્સટાઇલનું એક્સપોર્ટ થાય છે, એમાં 30% થી વધારે એક્સપોર્ટ આપણે યુએસએ કરીએ છીએ. ને એના પછીના જે સેકન્ડ નંબર છે તે બધા 5% પર છે. યુકે છે, જર્મની છે, યુએઈ છે. અને આપણે એટલે એક
કહીએ તો એક બીજી ઓપોર્ચ્યુનિટી બી ઊભી થઈ છે કે ધારો કે જે કન્ટ્રીમાં આપણે 5% એક્સપોર્ટ કરીએ છીએ એ 3-4 કન્ટ્રીને તમે ટાર્ગેટ આપી દો કે આમાં ડબલ કરો તો તમારો યુએસએ ની આજુબાજુનો એક્સપોર્ટનો એ થઈ જાય. પરંતુ એ બધા લોંગ ટર્મ ના બધા સોલ્યુશન છે. આશીષભાઈ, એક કન્ટ્રી સ્વીકારશે લાગે છે કે આપણે જે ઓફર કરીએ કે અમેરિકાની જગ્યાએ બીજા કન્ટ્રીઓમાં એક્સપોર્ટનો જે કોઈ જથ્થો છે વધારી દઈએ, પણ એ કન્ટ્રીઓ સ્વીકારવા જોઈએ ને? ના, પણ એ બધી કન્ટ્રી સાથે મેં તમને જે કહ્યું એમાં આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ ગયા છે. યુકે સાથે થયું, ઓસ્ટ્રેલિયા સાથે થયું અને યુએઈ સાથે થયું. યુરોપિયન કન્ટ્રીઝનું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નેગોશિએશનમાં છે. તો જે જ્યાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે ત્યાં તો આપણી પાસે દરવાજા ખુલ્લા થયા છે અને આપણે એમએસએમઈ સેક્ટરને ધ્યાનમાં આપીને એ લોકોની મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી વધારવાની ગવર્મેન્ટ જરૂર છે. આશીષભાઈ, તો આનો મતલબ એક એ થયો કે ચીન કે અન્ય દેશો છે એની સાથે વ્યાપારિક સંબંધોને લઈને કદાચ એક નવી દિશા ભારતને મળી શકે, એ તક જોઈ શકાય? બિલકુલ બિલકુલ મળશે, કારણ કે આજે જે લગભગ છેલ્લા 8 મહિનાથી જે ડેવલપમેન્ટ ચાલે છે કે બ્રિક કન્ટ્રી જે છે બ્રાઝિલ, ઇન્ડિયા, રશિયા, ચાઇના, એ લોકોનું જે સંગઠન છે તે આખા વર્લ્ડનો જે ટ્રેડ છે 50% વધારે આ 5 કન્ટ્રી મળીને ટ્રેડ થાય છે. એ લોકોનું સંગઠન મજબૂત થાય અને એ મજબૂત થતું જોઈએ એટલે જ તો આ બધા તમારા જે રેસિપ્રોકલ પગલા લીધા છે. એ પોતે બ્રિકની કરન્સીનો પણ વિરોધ કરેલો હતો. ઓકે સિદ્ધાર્થભાઈ, હવે સવાલ એ થાય છે કે જે 25% ટેરિફ લાદવાની ટ્રમ્પની જાહેરાત કરી છે ને કારણો પણ આપ્યા છે કે રશિયા પાસેથી ઓઇલ પણ ખરીદે છે, શસ્ત્રો પણ ખરીદે છે, હજુ દંડ પણ લાગશે. આનો સીધો સવાલ એ છે કે ઇકોનોમી પર કઈ અસર પડશે અને સામાન્ય રીતે મોંઘવારીમાં વધારો થશે કે કેમ? સિદ્ધાર્થભાઈ, શું છે? દિલીપભાઈ, એવી કોઈ મેક્રો લાંબા ગાળાની દ્રષ્ટિએ બહુ કઈ ખાસ અસર નહીં પડે. મેક્રો લેવલે, માઇક્રો લેવલે સેક્ટર સ્પેસિફિક 100% અસર થાય. ટેક્સટાઇલ છે, ફાર્માસ્યુટિકલ છે, એન્જિનિયરિંગ પ્રોડક્ટ છે, જેમ્સ એન્ડ જ્વેલરી છે, તો એ સેક્ટરમાં અસર થાય. પરંતુ મેક્રો લેવલે કે ભારત એઝ અ આખા અર્થતંત્ર તરીકે કાન ખજૂરોના માન લો કે 100 પગ હોય તો એમાંથી 1-2 પગને અસર થાય તો એનાથી કઈ કાન ખજૂરો ચાલતો બંધ ના થઈ જાય. આ એના જેવી ઘટના છે. એના કારણો કહું કે વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો 3% થી ઓછો છે. અચ્છા. ચાઇનાનો હિસ્સો 25% છે. 25% વિશ્વ વેપારમાં. એટલે ચાઇનાનું અર્થતંત્ર છે ને આખું એક્સપોર્ટ ઓરિએન્ટેડ છે. એટલે સૌથી વધારે ફટકો ચાઇનાને પડે. આપણું તો ગ્લોબલ એક્સપોઝર 3% છે. એમાં અમેરિકાનો હિસ્સો મોટો, પરંતુ 100 રૂપિયામાંથી દાખલા તરીકે 3% હિસ્સો પરદેશમાંથી આવતો હોય તો 97% તો આપણું કન્ઝમ્પશન ભારતમાં આપણે જે ઉગાડીએ છીએ એ ખાઈ લઈએ છીએ. આપણે જે વસ્તુ ઉત્પાદન કરીએ છીએ ભારતમાં જ કન્ઝ્યુમ થઈ જાય છે. એટલે ડિમાન્ડ જ આપણી લોકલ લેવલે એટલી બધી છે. ચાઇનામાં તો શું છે કે એ લોકો ગપાગપ પ્રોડક્શન કરે રાખે, ત્યાં એમની પોતાની ડિમાન્ડ એટલી નથી જેટલી બહારના દેશોમાંથી ડિમાન્ડ આવે છે. એટલે એમના પાટિયા પડી જવાના છે. આપણને એવું મેજોરિટી કોઈ અસર નહીં થાય. હા, કે પેલા છીંક ખાધી એટલે થોડી શરદી ની અસર થશે, પરંતુ એકદમ ન્યુમોનિયા થઈ જાય એવું નહીં થાય. ન્યુમોનિયા ચાઇનાને થવાનો છે, પણ આપણે થોડું અંતર રાખવું પડે. એના જેવો ઘાટ છે. બીજી વસ્તુ કે આપણે સમજવા જેવી વાત છે કે અમેરિકા એ એક લોકશાહી દેશ છે અને સૌથી ખુલ્લા વિચારો ધરાવતું કોઈ દેશ હોય કે મુક્ત અર્થતંત્ર હોય તો એ અમેરિકાનું છે. આજે આપણા બાળકોને ઓપ્શન આપશું ને કે ભાઈ તારે ક્યાં જવું છે, અમેરિકા જવું છે કે ચાઇના જવું છે, તો હંમેશા આપણા બાળકો એમ જ કહેશે કે પપ્પા મારે અમેરિકા જવું છે. કારણ કે અમેરિકા આજની તારીખે પણ ડેમોક્રેસી કન્ટ્રી છે અને કેપિટાલિસ્ટ છે. કેપિટાલિસ્ટ નો અર્થ જ એ થાય કે મૂડીવાદી ભોગવાદી દેશ છે. એટલે એમની મેન્ટલ સ્ટ્રક્ચર જ એવી રીતે થયું છે કે જ્યાં એમને વધારે લાભ મળતો હોય ત્યાં જાય. અને એને આપણે સ્વાર્થી તો નહીં કહી શકીએ, પરંતુ સેલ્ફ સેન્ટર્ડ ઇકોનોમી છે. એટલે એને જ્યાં ફાયદો થાય એ કરે. તો આપણે શું કરવું પડે કે આપણે હજી આપણી ક્ષમતા પુરવાર કરવી પડે, આપણે મજબૂત બનવું પડે અને આપણો વિશ્વ બજારમાં હિસ્સો જયારે 5%, 10%, 15% કે 20% બેસે ત્યારે આપણે ચિંતા કરવા જેવો વિષય થાય. પણ અત્યારે આપણે જોયું હશે શેર બજારમાં પણ એવો કઈ ખાસ મોટો ઘટાડો નથી દેખાયો. ઇમ્પેક્ટ પડી છે, માઇનસમાં આવ્યું છે, પણ કે રાતા પાણી રોઈ ગયા એવી પરિસ્થિતિ નથી. ચલો, બિલકુલ મુકેશભાઈ, એવી કોઈ ઇફેક્ટ ખાસ દેખાતી નથી. પણ શું લાગે છે ભારત અને અમેરિકાના સંબંધો મિત્ર દેશ કહેવાતા હતા,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લી 2 ટર્મથી ભારતમાં જે પોતે વડાપ્રધાન તરીકે છે, ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ બીજી વખત પ્રેસિડેન્ટ બન્યા છે, જૂની દોસ્તી કહેવાય છે. ત્યારે હવે જે આ 15% ટેરિફ છે એને લઈને ભારત અને અમેરિકાના સંબંધો પર કોઈ અસર જોઈ રહ્યા છો? વેપારી હોય કે રાજદ્વારી સંબંધોને લઈને આગળ કોઈ એવું હર્ડલ્સ જોઈ રહ્યા છો? ચોક્કસ થોડીક સંબંધોમાં કડવાશ આવી છે. એનું કારણ એ છે કે યુદ્ધની પૃષ્ઠભૂમિમાં ભારત હંમેશા ન્યુટ્રલ રહેતું આવ્યું છે. અને તમે જુઓ કે રશિયાને પણ સપોર્ટ કરે છે, યુક્રેનને પણ સપોર્ટ કરે છે. આપણે જો અરબ દેશના જે બીજા દેશોના યુદ્ધ થયા એમાં પણ ભારતની ભૂમિકા ભારત અલગ રહ્યું છે. અને બીજી વસ્તુ મને જે અત્યારે સિદ્ધાર્થભાઈએ કહી એમાં એક શંકા અને એક ચિંતા એ પણ છે કે ચાઇનાનું જે ઇન્ડિયામાં ઇમ્પોર્ટ છે એ હવે વધશે. કારણ કે ચાઇનાનું જે પ્રોડક્શન છે એ સતત અમેરિકા અને યુકે યુરોપ ઉપર નિર્ભર હતું અને ખૂબ મોટી ડિમાન્ડ હતી. કારણ કે ચાઇનાના જે પણ પ્રોડક્શન પ્લાન્ટ છે એ હેવી કેપેસિટીના છે. આપણે એક ફેક્ટરી નાખવી હોય તો હું મારા અમદાવાદનું કે ગુજરાતનું બહુ કેટલી રિક્વાયરમેન્ટ હોઈ શકે એના અનુસંધાનમાં નાખું. ત્યારે ચાઇના એક પ્રોડક્શન પ્લાન્ટ નાખે છે, વિશ્વ લેવલની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને નાખતા હોય છે. એટલે હવે એ લોકોના જે પ્લાન્ટ છે ને એમનું જે પ્રોડક્શન છે હવે ચાઇનાના 25% રેટ છે એટલે એ અમેરિકાને આપવા કરતા ઇન્ડિયાને આપવામાં વધારે એ લોકો રાખશે. હમણાં જ જયશંકરભાઈ આપણા વિદેશ મંત્રી હિન્દી ચીની ભાઈ તો કરી આવ્યા, ઘણા કોન્ટ્રાક્ટ પણ કરીને આવ્યા. એટલે ચાઇના સાથે ચાઇના બહુ ન્યુટ્રલ પોલિસી રમતું હોય છે. ચાઇના માં ખેલાડી માણસ છે. વ્યાપારની બાબતમાં ભારતને સસ્તું આપે છે અને ઘણું સસ્તું આપે છે, પણ એના કારણે જ આપણો એમએસએમઈ ઉદ્યોગ કે આત્મનિર્ભરના જે સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે, જે ત્રીજી ઇકોનોમીમાં જે સ્વપ્ન જોઈ રહ્યા છે એની અંદર કદાચ વેગ જે સ્પીડ ગતિનો વેગ હતો એ ગતિમાં ધીમી ગતિ પડી શકે છે. એ ચોક્કસ આપણને દેખાય છે. અને આ એક પ્રકારની ધમકીના સ્વરમાં જ્યારે ટ્રમ્પ કહેતો હોય કે તમને દંડ પણ થશે અને તમે રશિયા પાસેથી ઓઇલ પણ ખરીદો છો, તો આ રશિયા પાસેથી આજથી ઓઇલ નથી ખરીદતો. 4 વર્ષ પહેલા યુદ્ધ થયું ત્યારે પણ એ 25%ની સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળ્યું હતું આપણને પેટ્રોલ ઓઇલમાં. ત્યારે ભારતે લેવાનું શરૂ કર્યું અને ભારત અખાતી દેશો પાસેથી પણ લેતું હતું. એટલે ભારતને તો જ્યાં સસ્તું પડશે ત્યાંથી લેશે. સંબંધો કરતા ઇકોનોમી બહુ મહત્વની છે, કારણ કે આ તો 2 વર્ષમાં 4 વર્ષમાં જતા રહેશે, પરંતુ અહીંયા જે પોલિસીનું ડેવલપમેન્ટ છે એને ઊભું કરવામાં 25 વર્ષ લાગી જતા હોય છે. એટલે ભારત જે પ્રમાણેનું 1949નું જે ભારત હતું, ભારત આઝાદ પહેલા અને ભારત આઝાદ પછીમાં જે ઇકોનોમીમાં ગ્રોથ થયો છે એ ઇકોનોમીમાં ગ્રોથ અને ભાજપની સરકાર આવ્યા પછી જીએસટી ના કારણે જે ગ્રોથ મળ્યો છે એના કારણે આ તમને આ ઇકોનોમી મોટી તંત્ર દેખાય છે. 140 કરોડના માથા છે સાહેબ. જ્યારે 140 કરોડના માથા હોય તો ત્યાં ઇકોનોમી કામ કરવાની જ છે. બિલકુલ, કારણ એક મોટું માર્કેટ છે ભારતનું. એટલે એ પણ આશીષભાઈ જે પ્રમાણે કહ્યું કે સંબંધો કરતા ઇકોનોમી જરૂરી છે. હવે સવાલ ત્યાં આવે છે કે જે પ્રમાણે પિયુષ ગોયલે કહ્યું આપણા વાણિજ્ય મંત્રી કે થોડા જ વર્ષોમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ભારત બની જશે અને પછી ત્યારબાદ 25% ટેરિફ જીકવા છતાં પણ ટ્રમ્પે એમ કહ્યું કે હજુ ભારત સાથે વાતચીત ચાલુ છે. શું લાગે છે કે આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થાય, કોઈ યુટર્ન લેવાય, અથવા ટ્રમ્પ બોલતા તો બોલી ગયા છે, કારણ કે ઘણી વાર બોલ્યા છે. 29 વખત મેં સીઝ ફાયર કરવાની વાત કરી, 29 વખત એમને કહ્યું મેં સીઝ ફાયર કરાયું છે. તો બને કે આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરે કે ટેરિફ ઘટાડી શકે? બિલકુલ. ટ્રમ્પને તમે જોઈ લો, એની અત્યારે હિસ્ટ્રી રહી છે કે યુ ટર્ન લે છે. એટલે અને બીજું કે આપણે અત્યારે જે કઈ નેગોશિએશન ચાલી રહ્યા છે ગવર્મેન્ટ તરફથી, બેલેન્સ નેગોશિએશન છે, એમાં કઈ વધારે પડતું આપણે પ્રેશરમાં એ લોકો લાવવાની કોશિશ કરે છે. પરંતુ આપણી ગવર્મેન્ટનું જે નેગોશિએશન ચાલી રહ્યું છે પરફેક્ટ છે. પ્રેશરમાં આવવાની જરૂર નથી. યુ ટર્ન જરૂર લેશે અને જે બાયોલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટમાં જે કઈ બી ટેરિફ જે અત્યારે નેગોશિએશન પર ચાલી રહ્યા છે 10 થી 15% એ જ ફાઇનલ થશે. એ બધાને ખાતરી છે આ બાબતે. ઓકે, એટલે સિદ્ધાર્થભાઈ એક બીજી વાત એ પણ આવે છે કે ભારતે હવે આનો જવાબ કઈ રીતે આપવો. અત્યારે નો ડાઉટ પિયુષ ગોયલે 2-3 વાતો તો કરી જ છે કે ભાઈ રાષ્ટ્રહિત માટે તમામ પગલા ભરીશું. કયા પગલા એવા આપને લાગે છે કે હવે ભારતે આ સ્ટેપ લેવા જોઈએ? ભારતે આત્મનિર્ભર બનવાની વાત કરી, મુકેશભાઈએ વાત કરી, આશીષભાઈએ કહ્યું કે પ્રેશરમાં આવવાની જરૂર નથી. એવા કયા સ્ટેપ હવે ભારત લઈ શકે જેથી દેશ અને દુનિયામાં પણ એક મેસેજ જવો જોઈએ કે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે, ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ જઈ રહ્યું છે? અને બીજું કે વળતા ટેરિફ લાદીને કોઈ જવાબ આપવામાં આવશે કે અન્ય કોઈ રીતે આનો જવાબ ભારતે આપવો જોઈએ? સૌથી મોટું શસ્ત્ર આવા સમયે છે ને મૌન થઈ જવાનું છે.
કે સામે આપણા ઘરમાં પણ આવું થતું હોય કે આપણે ઘરવાળી આપણે બૂમા બૂમ કરે રાખતી હોય તો આપણે મૌન થઈને ચૂપચાપ બેસી રહેવાનું. એટલે 5 મિનિટમાં આપોઆપ એનો ઉભરો શાંત થાય, ગુસ્સો શાંત થાય, એટલે બધું ઠેકાણે પડી જાય. આ હળવી ભાષામાં વાત કરીએ તો આમાં આ બાજુ એવું છે કે ઘણીવાર એમને તરંગો આવે છે અમેરિકાને કે યે કર દેંગે વો કર દેંગે, પણ એ જ્યારે આત્મમંથન, કારણ કે એમને સલાહકારો તો હોય ને, એ સલાહકારો કહેશે કે સાहब आपने ये गलत बटन पे गलत दिशा में जा रहे हो, वापस से यू टर्न ले लो. તો એલન મસ્ક એનું ઉદાહરણ છે જ. એલન મસ્ક એનું ઉદાહરણ છે જ. એક્ઝેક્ટલી. હા, બરાબર છે. એટલે આ બધી ઘટનાઓ આપણે જે છે બધું બરાબર ચાલી રહ્યું છે, કોઈ રિએક્શન આપવાની જરૂર નથી. આપણું મૌન જ એનું ઘણું બધું સૂચન કરી જશે અને આવનારા સમયમાં 2-3 મહિનામાં આપોઆપ બધું ઠરીને ઠીકરું થઈ જશે અને પેલું કહેવાય ને નવ દિવસ. એટલે આ અત્યારે થોડા ધમ પછાડા કરે, એ ભાઈ મને આમ જોઈએ ને આમ જોઈએ, પણ પછી વૈશ્વિક પરિસ્થિતિનો એમને આભાસ થશે, વાસ્તવિકતાને આત્મસાત કરશે કે ના ભાઈ દુનિયા જે રીતે ચાલતી હતી બરાબર હતી. 9 દિવસે 9 દિવસમાં પેલા કન્ટેનરો પહોંચ્યા હોય એમનું શું? એ ડિફરન્સ કોણ પડશે? કરોડોનું નુકસાન આવશે ને ઘણા બધા બિઝનેસમેન જે તળિયે બેસી જશે. આશીષભાઈએ કહ્યું કે દેવાદાર થઈ જાય સાહેબ. હવે એનો રસ્તો એવી રીતે થઈ શકે કે આવા સ્પેસિફિક કિસ્સામાં માઇક્રો લેવલે જે સેક્ટર સ્પેસિફિક ક્ષણિક અસરો પડી હોય તો એમાં આપણો એમએસએમઈ આપણો પીસાઈ ના જાય, તો એની માટે સરકારે સ્પેશિયલ ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરવી પડે કે કોઈને આ ટ્રેડ ના લીધે, કસ્ટમ ના લીધે જે રેટ ઇન્ક્રીઝ થયો છે તો કદાચ શું સરકાર એને સબસિડી આપી શકે અથવા તો અધર બેનિફિટ આપી શકે, કારણ કે આ ટૂંકા ગાળાની ઇમ્પેક્ટ છે. એટલે કોઈ મારો એમએસએમઈ માંડ બેઠો થતો હોય તો એને પડતા ઉપર પાટું ના મળે. નુકસાન તો ભારતને, સિદ્ધાર્થભાઈ, નુકસાન તો ભારતને આવવાનું ને, જે કઈ બેર કરવાનું આવે. હું સમજુ છું નુકસાન ભારતને આવશે, પરંતુ આપણું અર્થતંત્ર, આપણી ઇકોનોમી એક્સપોર્ટ ઓરિએન્ટેડ નથી. હા, આઈટી સેક્ટર હંમેશા એક્સપોર્ટ ઓરિએન્ટેડ રહ્યું છે. આઈટી સેક્ટરને 100% માઠા પરિણામો આવશે. 3% વાત કરો છો. મેં તો સાંભળ્યું છે કે 16% હિસ્સો છે વૈશ્વિક જે ડેવલપમેન્ટમાં ભારતનો 16% હિસ્સો છે. એ વાત નહીં, આઈટી સેક્ટરમાં હોઈ શકે, ગ્લોબલ લેવલે 3% છે, પણ આઈટીમાં આમાં ચિંતા કરવા જેવી નથી કે એમની પાસે બીજો ઓપ્શન જ નથી. ચલો મુકેશભાઈ, મારે શોર્ટમાં જોઈએ છે. મુકેશભાઈ, શું લાગે છે કે હવે અમેરિકા આ અંગે વિચાર કરશે કે કેમ, અથવા એને કઈ ભાષામાં જવાબ ભારતે આપવો જોઈએ? શું લાગે છે? ચોક્કસ. ભારત જે પ્રમાણે વાત કરી એમાં અત્યારે 2% ઇન્સેન્ટિવ આપતી હોય છે એક્સપોર્ટ ઉપર, તો ચોક્કસ ભારત આ દિશામાં કામ કરશે જ. અને હજુ એમના ડેલિગેશન આવવાના છે. 25 તારીખે હજુ મીટિંગ છે, એટલે અત્યારે એને આપણે એટલું ઇમ્પોર્ટન્ટ ન આપીએ, પરંતુ જ્યારે એક ફાઇનલાઇઝ થઈ જાય કે ભાઈ હવે આ પ્રોસેસ કાયમ માટેની છે, ત્યારે એના ઉપર જરૂર વિચારવાનું રહેશે. જેમ અગાઉ કીધું કે થોડા સમય માટે હજુ આપણે 20-25 દિવસ મૌન રહેવું જરૂરી છે. અને ભારતને એ ખ્યાલ આવી જોઈએ કે ભારત આત્મનિર્ભરતાની વાતો કરે છે. 1 લાખ, 2 લાખ, 5 લાખ રૂપિયાની સહાય કરીને તમે ઇન્ડસ્ટ્રી સ્થાપવાની વાત કરો, એમાં કોઈ દમ નથી સાહેબ. 50,000 કરોડ રૂપિયા અમે એમએસએમઈ ને આપ્યા. અરે 50,000 કરોડ રૂપિયા તમે એમએસએમઈ ને આપ્યા તો કેટલી એમએસએમઈ તમે શાકભાજી લારી વાળાને જ ઉભા કરો છો કે નાના પાનના ગલ્લા વાળાને જ ઉભા કરો છો? ઇન્ડસ્ટ્રીઝ ઉભી કરવી હોય તો કરોડોનું ફંડ અને સરકારની ભાગીદારી જોઈએ. પીએસયુ ને સ્ટ્રોંગ કરવા પડે. કેમ તમે ડિફેન્સની અંદર ભારતનું એક્સપોર્ટ વધારી રહ્યા છો, એ પ્રકારે તમે માત્ર અદાણી અંબાણીને જે પ્રકારે ઉદ્યોગ મોટા બનાવ્યા છે, તો એવા બીજા બિઝનેસમેનોના ઉદ્યોગોને મોટા બનાવવામાં સરકારની ભાગીદારી બને, સરકાર જગ્યા આપે અને એવી મોટી ઇન્ડસ્ટ્રીઝ બને તો કામ થાય. 2%ની લોલીપોપ આપો તમે એક્સપોર્ટ ઉપર તો કશું કામ ના થાય. મુકેશભાઈ, એક વાતનો આનંદ છે કે ત્રણેય પેનલિસ્ટે એક વાત કરી છે કે ભારતને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે ભારતીયોને જે ચિંતા હતી ખાલી મોંઘવારી વધશે કે શું, કેટલો બોજો આવશે, એ નહીં આવે. પણ મુકેશભાઈએ કહ્યું એમ 70% ચાઇનીઝ પ્રોડક્ટ અમેરિકામાં ઘૂસી ગઈ છે અને બિઝનેસ થકી અમેરિકાને વિકાસ કરવો છે. સાથે એમને કહ્યું કૂટનીતિ, રાજનીતિ બંને ચાલી રહ્યું છે. ભારતને કોઈ નુકસાન મુકેશ ઓઝા કે નહીં થાય. અને ખાસ એમણે કહ્યું કે દુશ્મની પણ પોસાય એમ નથી અમેરિકા સાથે, દોસ્તી પણ ભારતને પોસાય એમ નથી. આત્મનિર્ભર બનવું પડશે. ધમકીનો સ્વર અમેરિકાનો છે, મુકેશભાઈનું કેવું છે, પણ સંબંધો કરતા ઇકોનોમી જરૂરી છે અને ભારત એને મહત્વ આપી રહ્યું છે. આશીષભાઈએ કહ્યું એમ 10 થી 15%ની ક્યાંક શક્યતા હતી, પણ 25% આવી એ વધારે પડતું એમનું કહેવું કે કહેવાય. અને જે કન્ટેનર
ડિફરન્સ ડ્યુટી જે કન્ટેનરો ત્યાં પડ્યા છે અને જો આ લાગુ થાય તો ડિફરન્સ ડ્યુટી કોણ ભરે એ પણ સવાલ છે. એમાં ઘણા બધા ઉદ્યોગપતિઓને નુકસાન આવે એવું છે. ટેક્સટાઇલમાં એમણે કહ્યું કે 30% યુએસએ જાય છે અને જે પ્રમાણે અત્યારે ચર્ચા ભારતે જવાબ આપ્યો છે તો આશીષ ગુજરાતીનું કહેવું છે કે ટ્રમ્પ મે બી યુ ટર્ન લેશે જ. નેગોશિએશન ભારતનું પરફેક્ટ છે એમનું કહેવું છે અને પ્રેશરમાં આવવાની ભારતે જરૂર નથી, આનો ઉકેલ આવશે. સિદ્ધાર્થ ભટ્ટે કહ્યું કે લાંબા ગાળે ક્યાંય આની કોઈ અસર થાય એવું નથી. નો ડાઉટ માઇક્રો લેવલે સિદ્ધાર્થ ભટ્ટનું કહેવું છે કે એની અસર થશે અને ગ્લોબલ એક્સપોઝર એમાં ભારતનો 3% જેટલો હિસ્સો છે એટલે બહુ ફરક પડતો નથી. ચાઇનાનો 25% હિસ્સો છે અને લોકલ લેવલે ભારતમાં ડિમાન્ડ વધારે છે. સેલ્ફ સેન્ટર્ડ ઇકોનોમીની પણ એમણે વાત કરી છે અને સાથે જ જ્યાં ફાયદો થાય ત્યાં જાય, આપણે મજબૂત બનવું પડશે, મૌન થવું પડશે. 25 ઓગસ્ટે ફરી એક ડેલિગેશન આવશે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. મુકેશ ઓઝા, આશીષ ગુજરાતી, સિદ્ધાર્થ ભટ્ટ ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી ટ્રમ્પના ટેરિફ બોમ્બની વાત. કોણ થશે ઘાયલ તો હજુ તો વેઇટ એન્ડ વોચની સ્થિતિ છે. આવનાર દિવસોમાં ખબર પડશે. પણ ભારત સક્ષમ છે, ભારત મજબૂત છે, ભારતની ઇકોનોમી મજબૂત છે અને 140 કરોડની જનતા છે, એક મોટું માર્કેટ છે. ભારતને બહુ ફરક નહીં પડે. જે કંઈ વિચારવાનું છે એ અમેરિકાએ વિચારવાનું છે, ડોનાલ્ડ ટ્રમ્પે વિચારવાનું છે. નમસ્કાર.